કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે. માધવભાઈ, અગાઉ મેયરે પણ આ જ શબ્દો કીધા હતા કે મહિલા પદાધિકારીઓ છે તેમને અવગણના કરવામાં આવે છે, વારંવાર પક્ષમાં તેમની અવગણના થાય. હવે પાછા નીલુબેને કીધું એટલે બે મહિલાઓએ ખુલી દીધી. ક્યારેય આવી રીતનું બન્યું નથી. હું પોતે આજે મારા પરિવારની ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે. તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ, પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે. એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ. મને મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી. સવારે એક કાર્યક્રમ હતો, એમાં મારી સાથે જ અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી. ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં. જે કંઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જ હું છૂટો પડ્યો. પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા, તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે. વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈ. એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કંઈ માથાકૂટ થઈ. એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી. મારી સુધી પણ આપ કહો છો એમ વાત આવી હતી, પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં. એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી. મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા. આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે. એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે. આ એક નોર્મલ પ્રક્રિયા હતી. એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ પ્રક્રિયા છે. એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ થઈ છે. મેં લીલુબેનને ફોન પણ કર્યો છે. ત્યારે લીલુબેને મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કંઈ મારા મનમાં નથી. અત્યારની જ વાત છે 10 મિનિટ પહેલાંની, અને હું આપને રૂબરૂ મળી અને આ બાબતની ક્લેરિટી કરી દઈશ. આ 10 મિનિટ પહેલાંની વાત સદંતર ખોટી વાત છે. કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા. આ હું ક્લિયર કહું છું, કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા. લીલુબેન એવું કઈ રીતે બોલ્યા એ ચોક્કસ હું એમને પૂછીશ. એવું ક્યારેય બનતું નથી. લીલુબેનને કઈ ગેરસમજ છે એ હું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. મીડિયા સામે ભાવુક થયા એ જ વાત હું કરું છું કે મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી. એમણે મને કીધું કે આ બાબત હું તમારી સાથે ચર્ચા કરીશ, પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બહેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન તથ્યતા નથી. એટલા માટે કે એ સોમનાથ ગયા હોય એને એ વાતને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે નહીં. એ એમનો પર્સનલ વસ્તુ છે અને કોઈ પણ ધાર્મિક કામમાં જોડાવું એ જોડાઈ શકે છે. અને વાત રહી વિજયભાઈની, તો વિજયભાઈ અમારા સૌના માનનીય આદરણીય આગેવાન હતા જ અને રહેશે જ અમારી સ્મૃતિમાં કાયમી. એ એક સન્માનનીય પરિવાર છે અમારી. એ કોર્પોરેશનનો પ્રશ્ન છે. એ સંગઠનના વડા તરીકે એ કોર્પોરેશનની બાબત છે. એટલે કોર્પોરેશનને મારે એ વાત કરવી પડે. એનો જવાબ હું એમને સમજાવતો નહોતો. પહેલી વાત તો એ મારી સાથે અમારી રૂટીન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા. અને એમણે મીડિયા સાથે વાત કરવી કે નહીં એ મને ખબર પણ નહોતી. ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ એ ફૂટેજ મળ્યા એટલે મને ખબર પડી. અમિતભાઈને પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું. મેં એમને હજી પૂછ્યું નથી. હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલાં શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈએ, ત્યારબાદ એ પત્ર લખે. પણ પત્ર લખ્યો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી. વિજયભાઈ, મેં આપને કહ્યું એમ વિજયભાઈ એ અમારા ખૂબ સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનનીય વડીલ હતા અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલપણું અમારી સ્મૃતિમાં રહેશે. એ પરિવાર અમારી માટે સન્માનનીય છે. આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કાંઈ કરવાનું હોય એ અમે કરી ચૂક્યા છીએ. પણ આ બાબતમાં હું અત્યારે કાંઈ બોલવા નથી.